વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણની અંદર સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ 19 થી 22 આપણે ખૂબ સરસ રીતે સમજ્યા મિત્રો। એક આર્ટિકલ ઉપર એક વિડિયો બનાવ્યો અને ખૂબ જ ઊંડાણપૂર્વક આપણે એનો અભ્યાસ કર્યો। હવે આપણે આપણો ત્રીજો મૂળભૂત અધિકાર એટલે કે શોષણ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર, શોષણ કરવાનો છે એમ નહીં, શોષણ અટકાવવાનો મૂળભૂત અધિકાર, શોષણ એક્સપ્લોઇટેશન રોકવાનો મૂળભૂત અધિકાર। શોષણ હંમેશા કોનું થતું હોય તો કે ભાઈ જે કોઈ નબળો વર્ગ હોય એનું શોષણ થતું હોય, એનું એક્સપ્લોઇટેશન થતું હોય। પુરુષોની સાપેક્ષમાં સ્ત્રીઓનું એક્સપ્લોઇટેશન થાય, એનું શોષણ થાય છે। પુખ્ત વયની સાપેક્ષમાં બાળકોનું શોષણ થતું હોય, અમીરોની સાપેક્ષમાં ગરીબો, મજૂરો, શ્રમજીવીઓ એનું શોષણ થતું હોય। એટલે આ જે વર્ગ છે ને, સ્ત્રીઓ, બાળકો, શ્રમજીવીઓ, એમનું શોષણ ન થાય એટલા માટે અહીંયા એનું એક્સપ્લોઇટેશન ન થાય આ વર્ગનું, એટલા માટે અહીંયા મિત્રો શોષણ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર આપ્યો, શોષણ અટકાવવાનો મૂળભૂત અધિકાર આપ્યો બંધારણ। અને એના માટે બંધારણમાં બે અનુચ્છેદ મૂક્યા, એક મૂક્યો અનુચ્છેદ 23 અને બીજો મૂક્યો મિત્રો અનુચ્છેદ 24। જોઈએ પેલા અનુચ્છેદ 23 શું વાત કરે છે તો કે અનુચ્છેદ 23 એમ કહે છે કે મનુષ્ય વેપાર અને બળજબરી પૂર્વકની મજૂરી પર પ્રતિબંધ। મનુષ્ય વેપાર અને બળજબરી પૂર્વકની મજૂરી પર પ્રતિબંધ। મનુષ્ય વેપાર એટલે શું? મનુષ્ય વેપાર મતલબ હ્યુમન ટ્રાફિકિંગ। મનુષ્ય વેપાર એટલે કે વ્યક્તિની લેવેચ। તો અહીંયા મિત્રો ભારતીય બંધારણનો અનુચ્છેદ 23 વાત કરે છે કે મનુષ્ય વેપાર અને બળજબરી પૂર્વકની મજૂરી પર પ્રતિબંધ। મનુષ્ય વેપાર મતલબ કે વ્યક્તિની લેવેચ નહીં કરી શકાય। કોઈ માણસ હશે ને એની તમે લેવેચ નહીં કરી શકો। તમે જોયું હશે ઘણી વાર ફિલ્મોની અંદર, મૂવીની અંદર તમે જોયું હશે કે સ્ત્રીની લેવેચ થતી હોય, કોઈ બાળકોની લેવેચ થતી હોય। બાળકોની લેવેચ હજી આજની તારીખે ક્યાંક ને ક્યાંક આપણને ન્યૂઝપેપરની અંદર જોવા મળે છે કે બાળકોને ભિક્ષાવૃત્તિની અંદર ધકેલી દેવામાં આવે છે, સ્ત્રીઓને પ્રોસ્ટિટ્યુશનની અંદર ધકેલી દેવામાં આવે છે, એની લેવેચ કરવામાં આવે કે આ વ્યક્તિની કિંમત 25,000, આ વ્યક્તિને અહીંથી અહીંયા વેચો, 25,000 માં વેચો, બીજાએ ખરીદી લીધો। હ્યુમન ટ્રાફિકિંગ છે, એ મનુષ્ય વેપાર છે। મનુષ્ય વેપાર શબ્દ બે વસ્તુ માટે છે મિત્રો બંધારણના અનુચ્છેદ 23 માં। એક પેલી વાત કરે છે કે વ્યક્તિની લેવેચ નહીં કરવાની અને બીજી વાત કરે છે પ્રોસ્ટિટ્યુશન ઇઝ પ્રોહિબિટેડ, સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતો દેહ વ્યાપાર પ્રતિબંધિત રહેશે। કારણ કે એ પણ એક પ્રકારનો મનુષ્ય વેપાર છે। દેહ વિક્રય પ્રતિબંધિત રહેશે, પ્રોસ્ટિટ્યુશન ઇઝ પ્રોહિબિટેડ। એટલે મનુષ્ય વેપાર શબ્દની અંદર બે વસ્તુ, એક તમે કોઈ વ્યક્તિની, તમે ઘોડા, ગધેડા, ગાય, ભેંસ, ઊંટ એની તમે લેવેચ કરી શકો કે આ ભેંસ છે 40,000 માં વેચવી છે, વ્યક્તિની, મનુષ્ય નહીં, મનુષ્યની તમે લેવેચ નથી કરી શકતા। અને દેહ વ્યાપાર પ્રોસ્ટિટ્યુશન ઇઝ પ્રોહિબિટેડ। મનુષ્ય વેપાર શબ્દમાં બે વસ્તુ છે। આગળ કહે છે કે અનુચ્છેદ 23 કે મનુષ્ય વેપાર અને બળજબરી પૂર્વકની મજૂરી પર પ્રતિબંધ। બળજબરી પૂર્વકની મજૂરી મતલબ કે કોઈ પણ વ્યક્તિ પાસેથી જબરદસ્તીથી કામ નહીં લઈ શકાય।
કોઈ વ્યક્તિને ડરાવી ધમકાવીને તમે કામ નહીં લઈ શકો. હું અહીંયા વાત કરું છું બળજબરી પૂર્વકની મજૂરી. વિશાળ અર્થની અંદર આ શબ્દને સમજવાનો છે. ગુલામી પ્રથા છે ને એ પણ એક પ્રકારની બળજબરી પૂર્વકની મજૂરી છે. એટલે અનુચ્છેદ 23 ભારતની અંદર સ્લેવરી સિસ્ટમ, ગુલામી પ્રથા, એના ઉપર પણ મિત્રો પ્રતિબંધ મૂકે છે. ગુલામી પ્રથા, કોઈ વ્યક્તિને ગુલામ બનાવવામાં આવે અને એ વ્યક્તિ પાસે કામ લેવામાં આવે. અમેરિકાનો લોકશાહીની સ્થાપના પહેલાનો ભૂતકાળનો ઇતિહાસ જોઈ લેજો. વર્લ્ડની અંદર સૌથી મોટી સ્લેવરી સિસ્ટમ જો કે ચાલતી તો પહેલાના સમયની અંદર અમેરિકામાં ચાલતી. અમેરિકાનો ઇતિહાસ વાંચો. અમેરિકાની અંદર લોકશાહીની સ્થાપના થઈ તો એકચ્યુઅલી અંદર અમેરિકામાં જે ક્રાંતિ થઈ હતી, અમેરિકન ક્રાંતિ, અમેરિકન રિવોલ્યુશન જે થયું હતું, શેના માટે થયું હતું? ગુલામી પ્રથાની નાબૂદી માટે. એટલે વાત કરું છું, ગુલામી પ્રથા પણ એક પ્રકારની બળજબરી છે. એટલે અહીંયા આપણે યાદ રાખીએ, આપણે પરીક્ષામાં અનુચ્છેદ ફેરવીને પૂછી નાખે. ગુલામી પ્રથા ઉપર પ્રતિબંધ અનુચ્છેદ કેટલામાં? ભાઈ 23. પ્રશ્ન ફરીને આવી શકે, કારણ કે ગુલામી પ્રથા પણ એક પ્રકારની બળજબરી પૂર્વકની મજૂરી છે. તમે કોઈ વ્યક્તિને ગુલામ બનાવીને રાખી ન શકો. તો ગુલામી પ્રથા પર પ્રતિબંધ. બીજું મિત્રો, ભારતની અંદર પહેલાના સમયમાં બોન્ડેડ લેબર એટલે કે વેઠ પ્રથા ચાલતી. બોન્ડેડ લેબર, વેઠ પ્રથા. આ વેઠ પ્રથા શું હતી? તો કે ભાઈ સામ્રાજ્યની જમીનનો માલિક રાજા હતો. રાજા પોતાની નીચે જમીનદારની નિયુક્તિ કરે અને ઈ જમીનદાર મજૂરો રાખી અને ખેતી કરાવડાવે. હવે ઈ સમયે વ્યક્તિ પાસે આર્થિક ઉપાર્જનમાં ખેતી એટલે કે કૃષિ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ જ નહોતી. દરેક વ્યક્તિએ કમ્પલસરી ખેતી જ કરવી પડતી. એ સમયે કોઈ કંપની નહોતી કે ઉદ્યોગો નહોતા, એટલે દરેક વ્યક્તિ ખેતી કરતો. હવે જેટલી જમીન હોય એ જમીનો વચ્ચે રાજાએ પોતાની નીચે માની લ્યો કે 5 જમીનદાર જાગીરદાર રાખી દીધા. અને 5 જમીનદાર મજૂરી કરે, પેલા પોતાની નીચે મજૂરો રાખે, શ્રમજીવીઓ રાખે અને એમને 2 ટકનો પૂરતો રોટલો ન આપે. 18 કલાક એની પાસેથી કામ લેવામાં આવે અને જે કોઈ પણ પ્રકારનું આર્થિક ઉપાર્જન થાય એ બધું જમીનદાર અને રાજા પાસે વયું જતું. તો આ જે પ્રથા હતી ને, એ એક પ્રકારની વેઠ પ્રથા હતી. વ્યક્તિએ ફરજિયાતપણે કામ કરવું જ પડતું. તો એ પણ એક પ્રકારની બળજબરી પૂર્વકની મજૂરીની વ્યાખ્યામાં સમાવિષ્ટ છે. અનુચ્છેદ 23 મનુષ્ય વેપારને બળજબરી પૂર્વકની મજૂરી પર પ્રતિબંધ. ઇટ મીન્સ કે ગુલામી પ્રથા ઉપર પ્રતિબંધ, વેઠ પ્રથા ઉપર પણ પ્રતિબંધ. વેઠ પ્રથા, મજૂરો પાસેથી 18 કામ લેવામાં આવે. મજૂર જાય તો જાય કહા? કારણ કે એક જમીનદારને મૂકીને બીજા જમીનદાર તો બીજો જમીનદાર એવો જોઈએ, એનું શોષણ કરવામાં આવતું. અને મેં કીધું કે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ શોષણ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર, શોષણ અટકાવવા. અનુચ્છેદ 23 અને 24 બંને શોષણ અટકાવવાનું કામ કરે છે. શોષણ કોનું થતું હોય? સ્ત્રીઓનું, બાળકોનું, શ્રમજીવીઓનું, મતલબ કે મજૂરોનું, જે લેબર કામ કરે છે એનું શોષણ થતું. તો અહીંયા અનુચ્છેદ 23 માં બળજબરી પૂર્વકની મજૂરી પર પ્રતિબંધ. ઇટ મીન્સ કે ગુલામી પ્રથા ઉપર પ્રતિબંધ. ઇટ મીન્સ કે વેઠ પ્રથા ઉપર પ્રતિબંધ. દાસ પ્રથા ઉપર પ્રતિબંધ. દાસ પ્રથા, તમે કોઈ પણ વ્યક્તિને પોતાનો દાસ બનાવીને, ઘરઘાટી બનાવીને ન રાખી શકો. આપણે ઘણી વાર સાંભળ્યું હશે, તમે બી સાંભળ્યું હશે કે રાજાને દાસી હોય, રાજાને દાસ હોય. રાજ પરિવારમાં તમે સાંભળેલું હશે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કવિ શ્રી કલાપી ની દાસી હતી શોભના. એને રાજ પરિવારની દાસી હતી, એની સાથે એને પ્રેમ થયો તો આપણે સાંભળ્યું છે. દાસ અને દાસી જે રાખવાની પ્રથા હતી
એ પણ એક પ્રકારની બળજબરીપૂર્વકની મજૂરી જ હતી કે રાજ પરિવારની અંદર કોઈ દીકરો કે દીકરીને સાચવવા માટે કોઈ એક વ્યક્તિને આજીવન એ વ્યક્તિની સેવામાં રાખી દેવામાં આવે અને એના બદલામાં એ જે વ્યક્તિ છે એના પરિવારને અમુક રકમ આપવામાં આવતી. એક પ્રકારની મનુષ્ય વેપાર કયો તો મનુષ્ય વેપાર અને એક પ્રકારની બળજબરીપૂર્વકની મજૂરી હતી. એટલે અહીંયા મિત્રો અનુચ્છેદ 23 કહે છે કે મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વકની મજૂરી પર પ્રતિબંધ. જોઈએ અનુચ્છેદ 23 અને અહીંયા અનુચ્છેદ 23(1) માં કીધું કે દેહ વ્યાપાર, ગુલામી પ્રથા, વેઠ પ્રથા પર પ્રતિબંધ. આવી વાત આની અંદર કરવામાં આવી છે. તો મેં તમને કીધું એમ મિત્રો કે અનુચ્છેદ 23(1) કહે છે કે મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વકની મજૂરી પર પ્રતિબંધ. મનુષ્ય વેપાર એટલે શું? બે વસ્તુ, વ્યક્તિની લેવેચ નહીં કરી શકાય અને દેહ વ્યાપાર પર પ્રતિબંધ. અને બીજો શબ્દ વાપરો બળજબરીપૂર્વકની મજૂરી પર પ્રતિબંધ. એ બળજબરીપૂર્વકની મજૂરી શબ્દમાં કેટલી વસ્તુ સમાવેશ થાય છે? તો કે 3 વસ્તુ. ગુલામી પ્રથા પર પ્રતિબંધ, વેઠ પ્રથા પર પ્રતિબંધ અને દાસ પ્રથા પર પણ પ્રતિબંધ. એટલે અનુચ્છેદ 23(1) જે આ જે વિધાન છે મિત્રો એ સાચું છે મિત્રો. બીજું કે અનુચ્છેદ 23(1) માત્ર રાજ્યની વિરુદ્ધમાં નથી, કારણ કે રાજ્ય એટલે કે સરકાર, રાજ્ય એટલે દેશ અને દેશ અમૂર્ત છે, દેશનું મૂર્ત સ્વરૂપ એટલે સરકાર. તો એ તો કોઈને ગુલામ બનાવીને નહીં રાખે, એની સંભાવના બહુ ઓછી છે કે દેશ બળજબરીપૂર્વકની મજૂરી નહીં કરાવે, એવી સંભાવના બહુ ઓછી છે. ખાસ તો અહીંયા અનુચ્છેદ 23(1) ખાસ યાદ રાખજો. રાજ્ય એટલે કે સરકારશ્રીની વિરુદ્ધનો તો છે જ, ખાનગી વ્યક્તિ એની પણ વિરુદ્ધનો છે. ખાનગી વ્યક્તિની પણ વિરુદ્ધનો છે. મતલબ કે હું તમે પણ દાસ પ્રથા, ગુલામી પ્રથા, વેઠ પ્રથા કરી શકતા નથી. હું તમે ખાનગી વ્યક્તિ છીએ, સરકારે નહીં કરી શકે અને આપણે પણ નહીં કરી શકીએ. એટલે અનુચ્છેદ 23 માત્ર અહીંયા કીધું રાજ્યની વિરુદ્ધનો છે, તો ના, એવું નથી મિત્રો. અનુચ્છેદ 23(1) રાજ્ય અને ખાનગી વ્યક્તિ બંનેની વિરુદ્ધનો છે. એટલે આ જે વિધાન છે એ વિધાન ખોટું આવશે, કારણ કે અનુચ્છેદ 23(1) નું વિધાન શું કહે કે અનુચ્છેદ 23(1) માત્ર રાજ્યની વિરુદ્ધનો જ મૂળભૂત અધિકાર છે. ના, રાજ્ય અને ખાનગી વ્યક્તિ બંનેની વિરુદ્ધનો મૂળભૂત અધિકાર છે. મનુષ્ય વેપાર રાજ્ય તો નથી જ કરી શકતું, વ્યક્તિ આપણે પણ નથી કરી શકતા. બળજબરીપૂર્વકની મજૂરી સરકાર તો નથી જ કરાવી શકતી, આપણે નથી કરાવી શકતા. એટલે ખાનગી વ્યક્તિની પણ વિરુદ્ધનો છે મિત્રો. અને અનુચ્છેદ 23(2) જે છે એ મિત્રો અનુચ્છેદ 23(1) નો અપવાદ છે. અનુચ્છેદ 23(2) જે છે એ અનુચ્છેદ 23(1) નો અપવાદ છે. કેમ અપવાદ? તો કે અનુચ્છેદ 23(2) માં 23(1) તો આપણે જોયું, અનુચ્છેદ 23(2) માં કીધું છે કે ભાઈ જ્યારે પણ સાર્વજનિક હિત માટે ભારતના નાગરિકોને ફરજિયાત સાર્વજનિક સેવામાં જોડવા પડે તો સરકાર એના માટેના કાયદાઓ લાગુ કરી શકશે. ફોર એક્ઝામ્પલ, કોઈ અન્ય દેશ સાથે યુદ્ધ થઈ ગયું અને ભારતની અંદર સૈનિકોની અછત પડી અને સરકાર કાયદો બનાવીને એમ કહે કે ભારતના નાગરિકોએ યુદ્ધ લડવું, તો એને તમે બળજબરીપૂર્વકની મજૂરીની વ્યાખ્યામાં નહીં સમાવી શકો. એમ અનુચ્છેદ 23(2) કહે છે. તો પછી તમારે મારે એમ નહીં કહેવાય કે અનુચ્છેદ 23(1) નું આ ઉલ્લંઘન છે, કારણ કે 23(1) નો અપવાદ અનુચ્છેદ 23(2) છે. રાજ્ય સાર્વજનિક સેવા માટે કોઈ પણ વસ્તુ કોઈ પણ નાગરિકોને ફરજિયાત કરી શકે છે. કાલ સવારે ડોક્ટરો, કોરોના છે અત્યારે વૈશ્વિક મહામારી છે, બધા ડોક્ટરો માની લ્યો કે રાજીનામું આપવા માંડે અને બધા ડોક્ટરો માની લ્યો કે એવું કહેવા માંડે કે અમારે કોરોનાના દર્દીની સેવા બજાવી નથી. તો પછી રાજ્ય, સરકાર આ સાર્વજનિક સેવા માટે
ફરજિયાતપણું લાવી શકશે એમ અનુચ્છેદ 23(2) કહે છે. તો પછી એને એમ ન કહેવાય કે ઈ બળજબરીપૂર્વકની મજૂરી છે કે મારે કામ નથી કરવું, મને ધરાર કરાવડાવે, એમાં ના નહીં પાડી શકે. સરકાર એસમાં લાગુ કરી શકે, એસેન્શિયલ સર્વિસ મેનેજમેન્ટ એક્ટ લાગુ કરી શકે. એટલે કહેવાનો મતલબ એ છે કે અનુચ્છેદ 23(2) એટલે સાર્વજનિક સેવા માટે સરકાર ફરજ પાડી શકશે, ફરજિયાતપણું લઈ આવી શકશે, તમારા માટે કાયદા થકી બળજબરી કરી શકશે, પણ સાર્વજનિક સેવા માટે. અને સરકાર અનુચ્છેદ 23(2) માં કીધું કે આ જ્યારે કરે સાર્વજનિક સેવા માટે, 23(2) ની આગળની વાત કરું છું કે સાર્વજનિક સેવા માટે આવું કોઈ ફરજિયાતપણું લઈ આવે, બળજબરી કરે કાયદા દ્વારા આપણી ઉપર, તો સરકાર સાર્વજનિક સેવા માટે, સાર્વજનિક હિત માટે ધર્મ, જાતિ, જ્ઞાતિ કે વર્ગ એનો ભેદભાવ નહીં કરી શકે કે આ સાર્વજનિક સેવા આ જ ધર્મના લોકોએ કરવી ફરજિયાત છે, આવું નહીં કરી શકે. કારણ કે સાર્વજનિક સેવા માટે સરકાર ફરજિયાતપણું લઈ આવી શકે છે, એ વાત 100% સાચી, પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે વર્ગના આધારે ભેદભાવ નથી કરી શકતી કે આ જ્ઞાતિના લોકોએ આ સાર્વજનિક સેવા કરવી ફરજિયાત છે, આવું નહીં કરી શકે. સાર્વજનિક હિત માટે સાર્વજનિક સેવા ધર્મ, જાતિ, જ્ઞાતિ કે વર્ગના આધારે ભેદભાવ કરીને ફરજિયાતપણું નહીં લઈ આવી શકાય. રહેશે તો બધા માટે, નથી તો કોઈ માટે. પણ સરકાર સાર્વજનિક સેવા માટે બળજબરી આપણા માટે આપણી ઉપર કરી શકે છે. એટલે મિત્રો અનુચ્છેદ 23(1) નો અપવાદ અનુચ્છેદ 23(2) છે. આ ત્રીજું વિધાન આપણે જોઈ રહ્યા છીએ. અને કીધું રાજ્ય સાર્વજનિક પ્રયોજન માટે અનિવાર્ય સેવાઓ લાગુ કરી શકે છે. જી મિત્રો, 23(2) ની અંદર આ જ વાત કીધી છે કે સાર્વજનિક હિત માટે, સાર્વજનિક પ્રયોજન માટે, સાર્વજનિક સેવાઓ માટે ફરજિયાત પણ લઈ આવી શકે છે. એટલે ત્રીજું વિધાન છે એ પણ મિત્રો સાચું છે. અહીંયા અનુચ્છેદ 23 માં બે જ પેટા અનુચ્છેદ છે, અનુચ્છેદ 23(1) અને અનુચ્છેદ 23(2). શોષણ વિરુદ્ધના મૂળભૂત અધિકારમાં બે જ અનુચ્છેદ છે, 23 અને 24. ત્યાર પછી વાત કરીએ મિત્રો અનુચ્છેદ 24 સ્પેશિયલ બાળકો માટે છે. અનુચ્છેદ 24 કહે છે કે બાળ મજૂરી પર પ્રતિબંધ. હા, વચ્ચે એક જરાક બીજી વાત કરી દઉં કે અનુચ્છેદ 23 ના અમલીકરણ માટે, મતલબ કે મનુષ્ય વેપાર અને બળજબરી પૂર્વકની મજૂરી પર પ્રતિબંધ, એના માટે સરકારે સ્પેશિયલ બે કાયદા બનાવ્યા છે. એક મનુષ્ય વેપારને રોકવા માટે અનુચ્છેદ 35 અંતર્ગત સંસદે કાયદો બનાવ્યો છે, ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ, અને બીજો બનાવ્યો છે મિત્રો બોન્ડેડ સિસ્ટમ અબોલિશન એક્ટ. મતલબ કે બળજબરી પૂર્વકની મજૂરી ન થાય એના માટે બોન્ડેડ લેબર સિસ્ટમ એબોલિશન એક્ટ. આ બંને કાયદાઓ અનુચ્છેદ 23 માટે બનાવ્યા છે. હવે જાઉં છું અનુચ્છેદ 24 ઉપર મિત્રો. અનુચ્છેદ 24 કહે છે બાળ મજૂરી પર પ્રતિબંધ. તો પહેલા તો બાળક કોને કહેવાય અને બાળકની વ્યાખ્યા શું? તો કે ભાઈ જે વ્યક્તિની ઉંમર 14 થી ઓછી છે એને બાળક કહેવાય. 14 થી 18 એટલે કિશોર, 18 થી ઉપર એટલે પુખ્ત વયનો, અને 0 થી 2 એને શિશુ કહેવાય, 2 થી લઈ અને 14 એને બાળક કહેવાય. એની વાત કરું છું મિત્રો તો અહીંયા બાળ મજૂરી પર પ્રતિબંધ એટલે કે 14 વર્ષથી નાની વયના બાળકો ની મજૂરી પર પ્રતિબંધ. કારણ કે 14 વર્ષથી નાની વયનો જે બાળક છે ને એના માટે બંધારણ એવું માને છે કે બાળક છે હજી એની બુદ્ધિ વિકસિત થઈ રહેલી છે, એ વિકાસશીલ અવસ્થામાં છે. સ્વતંત્રતા કોને કહેવાય, સમાનતા કોને કહેવાય એનો હજી એને પૂરો ખ્યાલ નથી. એટલે એનું શોષણ થવાની સંભાવના છે. એટલે અનુચ્છેદ 24 બાળકોને પ્રોટેક્શન આપે છે. અને બંધારણ માને છે કે બાળકની જે ઉંમર છે 14 વર્ષથી નાની જે ઉંમર છે એ બાળકનું પોતાનું પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉંમર છે, હરવા ફરવાની ને રમવા કૂદવાની ઉંમર છે, એના શૈશવને ખીલવવાની ઉંમર છે. એટલે એની પાસેથી કામ લેવું, એની પાસે કામ કરાવવું
એ એક પ્રકારની મજૂરી છે. એ બાળ મજૂરી પર પ્રતિબંધ લગાડે છે. બંધારણ કહે છે કે બાળ મજૂરી પર પ્રતિબંધ શેમાં, એની વાત કરે છે. બાળ મજૂરી પર પ્રતિબંધ શેમાં? તો બંધારણના ઘડવૈયાએ કીધું, પહેલી વાત કીધી કે બાળકોને તમે કારખાનામાં કામે નહીં રાખી શકો. 3 વસ્તુ છે બાળ મજૂરી પર પ્રતિબંધમાં મિત્રો, ખાસ યાદ રાખીએ. કારખાના એટલે ફેક્ટરીઝ. કારખાનાની અંદર બાળકોને તમે કામે રાખી શકતા નથી મિત્રો. ફેક્ટરીઝ 14 વર્ષથી નાની વયના બાળકોને કારખાનામાં રાખો તો કારખાનાનો માલિક ગુનેગાર બનશે. ભલે કદાચ બાળકને સ્વેચ્છાએ રહેવું હોય તો પણ કારખાનાનો માલિક છે ને એ ગુનેગાર બનશે. ચાઇલ્ડ લેબર એબોલિશન એક્ટ અંતર્ગત એના ઉપર ગુનો લાગુ થશે. બાળકોને તમે કામે રાખી શકતા નથી કારખાના. બીજું કીધું ખાણ ખનીજ, માઇન્સ. ખાણ ખનીજ એટલે કે માઇન્સ, એની અંદર તમે બાળકોને કામે રાખી શકતા નથી. અને ત્રીજી વાત કરી એમ્પ્લોયમેન્ટ ઓફ ધ હઝાર્ડિયસ. મતલબ કે જોખમી કાર્યો, કોઈ પણ હોય જોખમી કાર્ય, એની અંદર તમે બાળકોને કામે રાખી શકતા નથી. સુપ્રીમ કોર્ટે તો સ્પષ્ટતા કરતા કીધું કોઈ બિલ્ડિંગ બનતું હોય એમાં ટોપલા ઉપાડવા માટે તમે બાળકોને કામે રાખો ને તો એ જોખમી કાર્યમાં કામે રાખ્યા કહેવાય, પ્રતિબંધિત છે. 14 વર્ષથી નાની વયના બાળકોને મજૂરી ઉપર ન રાખી શકાય. કારખાનામાં નહીં, ખાણ ખનીજમાં નહીં, અને જોખમી કાર્યમાં, કોઈ પણ પ્રકારનું જોખમી કાર્ય એમાં પણ ન રાખી શકાય. એટલે અનુચ્છેદ 24 મિત્રો બાળ મજૂરી પર પ્રતિબંધ લગાડે છે. અને આના માટે ઘણા બધા કાયદાઓ છે, લગભગ 12-14 જેટલા કાયદાઓ છે. આ બધા જ કાયદાઓનો આપણે અભ્યાસ કરવાની જરૂરત મને નથી લાગતી, કારણ કે એ પરીક્ષામાં પૂછાય એવા અથવા તો પરીક્ષા લક્ષી નથી એટલે વાત કરું છું. એટલે અત્યારે એનો અભ્યાસ નથી કરાવતો. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને શોષણ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ 23 અને 24 બંને ખૂબ સરસ રીતે સમજણા હશે, ખૂબ સરસ રીતે મગજમાં બેસી ગયું હશે મિત્રો. અને આના પછીના લેક્ચરની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ 25 થી 28 ખૂબ જ સરસ રીતે સમજશું. બિનસાંપ્રદાયિકતા શું છે, ધર્મનિરપેક્ષતા શું છે, બંધારણમાં એની વ્યાખ્યા શું છે, કયા દેશને અને કેવા દેશને બિનસાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષ દેશ કહી શકાય, એ બધી જ વસ્તુની ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરશું મિત્રો. 25, 26, 27 અને 28 આ બધા જ અનુચ્છેદો આપણે સ્ટેપ બાય સ્ટેપ ખૂબ સરસ રીતે સમજતા રહીશું મિત્રો. ખૂબ સરસ રીતે બધા મિત્રો તૈયારી કરતા રહેજો, પ્રિપેરેશન કરતા રહેજો. અહીંયા મિત્રો આપણે જોયું કે પેલું વિધાન જે છે એ પણ સાચું છે, કારણ કે અનુચ્છેદ 23 મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વકની મજૂરીમાં વ્યક્તિની લે-વેચ નહીં કરવાની, દેહ વ્યાપાર ઉપર પ્રતિબંધ, દાસ પ્રથા ઉપર પ્રતિબંધ, ગુલામી પ્રથા ઉપર પ્રતિબંધ અને વેઠ પ્રથા ઉપર પ્રતિબંધની વાત કરે છે. ઓકે, અનુચ્છેદ 23 માત્ર રાજ્યની જ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર છે. તો આવું નથી મિત્રો, રાજ્ય અને ખાનગી વ્યક્તિ બંનેની વિરુદ્ધનો મૂળભૂત અધિકાર છે. એટલે આ વિધાન છે એ ખોટું આવશે. ત્રીજું મિત્રો અનુચ્છેદ 23 અનુચ્છેદ 23 નો અપવાદ છે અને સાર્વજનિક હિત માટે, સાર્વજનિક પ્રયોજનો માટે સરકાર આવશ્યક સેવાઓ ફરજિયાત કરી શકે છે. તો ત્રીજું વિધાન છે એ સાચું છે. અને અનુચ્છેદ 24 બાળ મજૂરી પર પ્રતિબંધ, આ વિધાન પણ મિત્રો સાચું છે. તો અહીંયા પહેલું, ત્રીજું અને ચોથું વિધાન જે છે એ સાચું છે. એટલે ઓપ્શન નંબર ડી જે છે મિત્રો એ આપણો જવાબ આવશે. ઓપ્શન નંબર ડી, પહેલું, ત્રીજું અને ચોથું સાચું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરીથી પાછા મળીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત.